આ ભાડાના મકાનમાં બનેલી સત્ય ઘટના. આ સંગીતા મલુપુર ગામની પ્રાથમિક શાળામાં સાવ એકલી આવીને હાજર થઈ. આ એકલી હાજર થવા આવી એટલે આ શાળાના શિક્ષકોએ એના પરિવાર વિશે પૂછ્યું. આમ તો મારા પોતાના કુટુંબમાં તો મારે આગળ પાછળ કોઈ નથી. અમદાવાદમાં મામાના સહારે મોટી થઈને ભણી ગણી છું. આ મજૂર મામાને સમય ના મળ્યો એટલે સાથે ના આવી શક્યા. આ કહીને સંગીતાએ વાતને પૂરી કરી. આ બપોરે વિશ્રાંતિના સમયે આ સંગીતાએ શાળાના આચાર્યને કહ્યું, આ સાહેબ, આ મારે આ ગામમાં જ મકાન ભાડે રાખીને રહેવું છે. આ ગામમાં કોઈ ખાલી મકાન હોય તો કહો, હું જોઈ આવું. આ સંગીતાબેન, આ ગામમાં મકાન મળવું મુશ્કેલ છે. આ નાનું ગામ છે ને કોઈની પાસે વધારાનું મકાન હોય આ એવું મારા ધ્યાનમાં નથી. આ છતાંય તમે અને નીરુબેન ગામમાં એક ચક્કર મારી આવો. આ કહીને આચાર્ય સાહેબે આ શાળામાં જ નોકરી કરતા નીરુબેનને ભલામણ કરી. આ નીરુબેન પોતે નજીકના શહેરથી આવજા કરતા હતા. એમણે શાળા બહાર નીકળ્યા પછી કહ્યું, આ સંગીતાબેન, આ ગામમાં મકાન મળે તો ઠીક છે. આ નહીંતર મારી સાથે શહેરમાં આવી જાઓ. આ મકાને મળી જશે ને આપણે સાથે મારા સ્કૂટર પર આવજા કરીશું. આ પેટ્રોલમાં અડધો ભાગ આપજો. આ સંગીતાએ નીરુબેનને જોઈએ તો ખરા. આ કહીને ગામની એક શેરી તરફ ચાલવા માંડ્યું. આ જાણે આ ગામથી પરિચિત ના હોય. એક શેરીના મકાન પાસે અટકી ગઈ સંગીતા. એણે નીરુબેનને કહ્યું, આ ખાલી દેખાય એ મકાન મળશે ખરું? આ વર્ષોથી અવાવરું હોય એવું મકાન જોઈને નીરુબેન વિસ્મયતા સાથે બોલ્યા, સંગીતાબેન, મને આ ગામમાં આવ્યાને 8 વર્ષ થયા. હું ત્યારથી આ મકાનને બંધ હાલતમાં જોઉં છું. આ બંને જણ વાતચીત કરી રહ્યા હતા. ત્યાં બાજુના મકાનમાંથી ગામની આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી કરતી આ વસંતીબેન નામની સ્ત્રી બહાર નીકળીને બોલી, અરે આવો નીરુબેન, આ મારે ઘરે ચા પાણી કરવા આવો. અને આ સાથે બહેન કોણ છે? આ સંગીતાબેન છે. આજે જ આપણી શાળામાં હાજર થયા છે. અમે બંને એમના માટે મકાન શોધવા નીકળ્યા છીએ. વસંત કાકી, આ સામેનું બંધ ઘર કોનું છે? આ બેન આ ઘર ભાડે લેવાની વાત કરી છે. અરે પહેલાં ઘરે આવો પછી બધું કહું. આ કહીને એ સ્ત્રી બંનેને એના ઘરે ખેંચી ગઈ. આ પાણી પાઈને પછી ચા મૂકતા મૂકતા એ સ્ત્રી બોલી, સંગીતાબેન, આમ તો આ આખા ગામમાં 3 મકાન જ વધારાના કહી શકાય. એમાં એકમાં તો અમારી આંગણવાડી ચાલે છે. આ બીજું સમના દારૂડિયાનું પાછળની શેરીમાં આવેલું છે. અને ત્રીજું તમે કહ્યું તે નખોદણી ગલી ડોશીનું. આ ગલી ડોશીનું એ ઘર તો છેલ્લા 15 વર્ષથી તાળું માર્યા વગરનું જ પડ્યું છે. પરંતુ એની ઓસરીમાં મહેમાન પરોણાનો ખાટલો ઢાળવાની કોઈની હિંમત થતી નથી. આ નાની ઉંમરમાં જ વિધવા થયેલી એ ગલી ડોશી એના આખા કુટુંબને ભરખી ગઈ હતી. આ 3 જવાન દીકરા અને એક દીકરી 7-8 વર્ષના ગાળામાં જ મોતને ભેટ્યા. આ 2 છોકરાઓ પરણાવેલા હતા. આ તેમની વહુઓએ બીજે ઘર માંડ્યું. આ છેલ્લે ગલી ડોશી મરી ત્યારે આ મોટા દીકરાની 5-6 વર્ષની છોકરી જીવતી રહી ગયેલી. આ એને આ ગામનો 1 નંબરનો દારૂડિયો આ સામાન્ય કોણ જાણે ક્યાં ઉપાડીને લઈ ગયો. આ બધા વાતો કરે છે કે એ છોકરી થોડી ઉંમરલાયક થતાં આ સામાન્ય વેશ્યાવાડે વેચી દીધી હશે. આવા નખોદિયા ઘરમાં ના રહેવાય સંગીતાબેન. અમદાવાદ જેવા મહાનગરમાં રહીને આ PTC સુધીનો અભ્યાસ કરેલી સંગીતા આ સહેજે આશ્ચર્ય પામ્યા વગર બોલી, આ એવું કાંઈ ના હોય વસંત કાકી. એ મકાનમાં રહેવાથી મને કંઈ નહીં થાય. એ મકાન માટે કોને પૂછવું પડે કાકી? આ વસંત કાકી ઘડીભર સંગીતાને જોઈ જ રહ્યા અને પછી બોલ્યા, આ મને તો તમારો પાડોશ મળશે બેન, પણ એ તો નક્કી છે કે આ રાત વરતનું તમારી પાસે કોઈ બેસવાય નહીં આવે. એટલું યાદ રાખજો. આ નખોદિયું ઘર છે. આ એટલે કોઈની પૂછવાની જરૂર નથી. આ છતાંય ગલી ડોશીના પરિવારના સરપંચ છે, એમને પૂછી લેજો.
આ સરપંચની મંજૂરી લીધા પછી સંગીતા ઘરને જાતે જ સાફ કરવા માંડી પડી. આ ઘરના સાપરાના નળિયા ચાલી રહેલ મજૂરી કરતા બમણા પૈસા આપીને આ મજૂર પાસે ચડાવ્યા. આ મજૂરી કામ કરતી બે આધેડ સ્ત્રીઓને માંડ માંડ સમજાવીને લીપણ માટે તૈયાર કરી. આ 10 દિવસ પછી આ નખોદણી ગલી ડોશીનું નખોદિયું મકાન રહેવા લાયક બની ગયું. આ 6 મહિના પસાર થઈ ગયા. આ સંગીતાને ના ભૂત ભરખી ગયું કે ના કોઈ દિવસ એને તાવતર્યું આવ્યો. આ શાળામાં 5 થી 7 ધોરણમાં નિયમિત અંગ્રેજી વિષય ભણાવનાર આ સંગીતા પ્રથમ શિક્ષક હતી. આ ગામના બાળકો ઘરે ગૃહ કાર્યમાં અંગ્રેજી સ્પેલિંગો લખતા બોલતા હોય આ તે આશ્ચર્યજનક હતું. અંગ્રેજી ભાષાનું પ્રથમવાર સુંદર શિક્ષણ જોઈને આ વાલીગણ રાજીના રેડ થઈ ગયો. અહીંયામાં સંગીતાએ એ નખોદિયા ઘરમાં આ મફત ટ્યુશનનો વર્ગ શરૂ કર્યો. આ શરૂમાં થોડા બાળકો એ ઘરે આવવામાં ડરતા હતા. આ પરંતુ એ ડર પણ સંગીતાએ સમજ આપીને દૂર કરી દીધો. આ સંગીતાની ગામમાં વાહ વાહ થઈ ગઈ. આ 22 વર્ષની સંગીતા હજી કુંવારી જ હતી. એણે મલુપુર નજીકના ગામની શાળામાં નોકરી કરતા એના જ સમાજના વિનય નામના યુવાન શિક્ષક સાથે આ લગ્ન કર્યા. એ નખોદિયા મકાનના આંગણામાં જ ભોજન સમારંભ યોજાયો. આખું ગામ સંગીતાનું પિયર પક્ષ બન્યું. આ લગ્નમાં થયેલ ખર્ચ કરતાંય વધારે ચાંદલો અને ભેટ સોગાદ આવ્યા. આ એકમાત્ર મામાની હાજરી નહોતી. એ સંગીતા માટે ઘણી કરુણાજનક પરિસ્થિતિ હતી. આ લગ્ન પછી 15 દિવસે જ ગામના સરપંચે સંગીતાને કહ્યું, આ બેન, આ તમને ધન્ય છે કે આ તમે આ નખોદિયા મકાનમાં 7 મહિનાથી રહી શક્યા છો. આ તમે તો અમારા સૌનો ભ્રમ દૂર કર્યો. હવે તમને એક વિનંતી છે. આ ગલી ડોશીની પૂરા 12 વીઘા જમીન આ 15 વર્ષથી એમને એમ પડી છે. આ ગામ લોકો એમાં ઉગેલું અડકલું ઘાસ વાટતાય ડરે છે. આ જો તમે એ ખેતરમાં જઈને ટ્રેક્ટર પર બેસીને આ એકવાર ખેડ કરાવો તો સૌનો ડર દૂર થઈ જશે. અહીંયામાં કંઈક વાવેતર થશે તો એની ઉપજને આપણે ગામના વિકાસ કાર્યો તેમજ પુણ્ય કાર્યોમાં વાપરીશું. આ સંગીતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. આ રવિવારના દિવસે સરપંચ અને ગામના આગેવાનો સાથે એ ખેતરમાં ગઈ. આ એક જ શેઠે માથું વાવે એવી 12 વીઘા જમીન જોતા જ આ સંગીતા બેબાકળી થઈ ગઈ. અનાયાસે નીચે નમીને એણે ખેતરની માટીને કપાળે ઘસી. આ એ સાથે જ એ વિચારમાં ગરકાવ થઈ ગઈ. આ સંગીતાનું આ વર્તન જોઈને આ સરપંચ સહિત સૌ કોઈ હાજર લોકો અસંબિત થઈ ગયા. આ સરપંચ તો કહી બેઠા, આ ખેતીવાડીની બહુ માયા છે બેન તમને. આ સરપંચના વાક્યથી સંગીતાની તંદ્રા તૂટી. એ મનોમન બોલી ઉઠી, હવે લાંબો વખત નહીં લાગે મામા. આ બીજા 2 મહિના પસાર થઈ ગયા. આ ગલી ડોશીના ખેતરમાં સુંદર મોલ લહેરાઈ રહ્યો છે. હવે ગામ લોકોમાં ગલી ડોશીના ઘરની સાથે સાથે એના ખેતરનો ડર પણ દૂર થઈ ચૂક્યો હતો. આવા સમયે ગામ લોકો જેને ગામનો ઉતાર કહેતા હતા એવા સમના દારૂડિયે બપોરના 12 વાગ્યે ગામમાં દેખા દીધી. આધેડ અવસ્થા, આ વધેલ દાઢી અને સુકાયેલ ચહેરો. આ છતાંય 16 વર્ષ પહેલાં ગલી ડોશીની 6 વર્ષની પૌત્રીને આ ઉઠાવીને ભાગી જનાર સમનાને ઓળખતા આ મોટી ઉંમરના ગામ લોકોને વાર ન લાગી. આ ગામના ઝાપા પાસે શિવાલયની પાછળ વડના છાંયડે આ ઓટલા પર બેસી રહેલ સમનાની વાત આખા ગામમાં વાયુવેગે પ્રસરી ગઈ. આમ તો સમનાની જીવન કહાણી જ કંઈક અલગ. એ 10 વર્ષનો હશે ત્યારે એના બાપુનું ટીબીના રોગથી મોત થયું. આ સમનાના બાપના રોગનો શેપ સમનાની માને પણ લાગી ચૂક્યો હતો. આ એ બિચારી 1.5 વર્ષ પછી મૃત્યુ પામી. આ એકલા પડેલ સમનાને અમદાવાદ ખાતે રહેતા એના ફુવા એને અમદાવાદ લઈ ગયા. કાળો વાન અને બેઠી દડીનો સમનો શરીરે અલમસ્ત. અભણ સમનો ત્યાં સોડાની બાટલીઓની હાથલારી પર હેરફેર કરીને સારી એવી કમાણી કરતો થઈ ગયો. તે 21 વર્ષનો થયો. એ વખતે એક મરાઠી યુવતીના પરિચયમાં આવ્યો.
સમનો યુવતીના પરિવારના લોકોની ધાક ધમકીઓથી ડરે એવો નહોતો. એ યુવતીને સમનો એના ઘરમાં બેસાડીને જ રહ્યો. આ ડરના માર્યા એના ફુવાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો. આ સમનો સાલીમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો. એક દિવસ લાગ જોઈને સમનાની વહુના સગા વહાલા આવીને સમનાની વહુને ઉપાડી ગયા. આ પછી એનો અતોપતો ના મળ્યો. કોર્ટ મેરેજ તો હતા નહીં. સમનો શું કાર્યવાહી કરી શકે? સમનાને એ યુવતી સાથે સાસો પ્રેમ હતો. એના વિરહમાં એ ભાંગી પડ્યો. અમદાવાદ ઉપર એને નફરત થઈ ગઈ. એ એના વતન મલુપુર પાછો આવ્યો. અહીં એ ખેતી કામમાં પૂરી ખંતથી મજૂરી કરીને આ પેટ ભરતો હતો. પરંતુ પેલી યુવતીની યાદે એનો પીછો ના છોડ્યો. આ દારૂથી 10 ગવ દૂર ભાગનાર સમનો ખુદ દારૂડિયો બનીને ઊભો રહ્યો. આ પાકો દારૂડિયો. એની બધી જ કમાણી દારૂમાં જ વપરાવા લાગી. સમનાને પોતાનું ઘર હોવા છતાંય એ ગમે ત્યાં પડ્યો રહે. એક દિવસ ભરપૂર પીધેલા હાલતમાં પડતો અખડતો સમનો ગલી ડોશીના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. એના કાને રોકકળ સંભળાય. આ ગલી ડોશી મૃત્યુ પામ્યા હતા અને 5-6 વર્ષની બાળકી આ મા કરીને ગલી ડોશીના મળદા પર હાથ ફેરવીને રડી રહી હતી. આડોશ પાડોશની 7-8 સ્ત્રીઓ આ જાણે આભડશેટ લાગતી હોય તેમ દૂર ઊભી હતી. એમાંથી એકેય નાની બાળકીને સાની રાખવાનો પ્રયત્ન નહોતી કરી રહી. આ દારૂ પીધેલા હાલતમાં આ સમનો આ દ્રશ્ય ઘડીભર જોઈ રહ્યો. સમનાનો નશો ઉતરી ગયો. એ લથડતી સાલે આગળ વધ્યો અને બાળકીને ઊંચકી લીધી. હાજર સ્ત્રીઓને તો ગલી ડોશીનો કાંધિયો મળી ગયો હોય તેવું લાગ્યું. આ ધીરે ધીરે 5-10 પુરુષો પણ ભેગા થયા. આ પરંતુ ગલી ડોશીને કપડાં પહેરાવવાથી લઈને આ ઠાઠડી બાંધવા સુધીની વિધિ શહેરમાં રહીને અંધશ્રદ્ધાને દૂર હડસેલી સુકેલ આ દારૂડિયા સમનાએ જ કરી. આ શમશાનમાં મુખાગ્નિ પણ સમનાએ જ આપ્યો. શમશાન યાત્રામાં લોકલાજીએ જોડાયેલ ગલી ડોશીના 8-10 પરિવારજનો પણ આ મુખાગ્નિ આપ્યાની 10 મિનિટ પછી ત્યાંથી નીકળી ગયા. આ એકલા બેસી રહેલ સમનાની બંડીના ગજવામાં હજી એક દારૂની બાટલી અકબંધ હતી. આ સીતા સળગી રહેવા આવી. એ સાથે જ સમનો ઊભો થયો ને એ સાથે જ એણે બાટલીનો ઘા કર્યો. સમને દારૂ છોડી દીધો. એણે ગલી ડોશીના ઘર તરફ દોટ મૂકી. ત્યાં 1-2 ડોશીઓ અને 2-3 પુરુષો આ સલાહ મસલત કરી રહ્યા હતા. આ છોડીનું હવે શું કરવું? સમનાએ બોલ્યા ચાલ્યા વગર આ બાળકીને ઊંચકી લીધીને એના ઘર તરફ ચાલતો થયો. સમનો આખી રાત પડખા ફેરવતો રહ્યો. એણે મનોમન નક્કી કરી લીધું કે આ ગામમાં રહીને દીકરીને મોટી નહીં કરી શકાય. એને જે શહેરની નફરત થઈ હતી એ જ અમદાવાદનો એણે રસ્તો પકડ્યો. આ તેણે એ જ સોડા બાટલીનો ધંધો સંભાળી લીધો. આ નામ વગરની દીકરીનું મ્યુનિસિપાલિટીની શાળામાં એણે સંગીતા નામ લખાવ્યું. અનાથ દીકરીનો એ ખરા અર્થમાં મામો બન્યો. આ પીટીસી કર્યા પછી ઇન્ટરવ્યૂમાં પાસ થયેલ સંગીતાએ આ નોકરીમાં એનું પોતાનું વતન જ પસંદ કર્યું. સમન મામાની પણ એ જ ઈચ્છા હતી ને. આજે રવિવાર હતો. આ સંગીતા ખૂબ જ તાલાવેલી સાથે આ વિહવળતાથી મામાની રાહ જોઈ રહી હતી. એણે એના ઘરે 50 જેટલા બાળકોને પણ તૈયાર કરીને રાખ્યા હતા. સમનો દારૂડિયો વડના ઓટલે બેઠો છે. આ વાક્ય કાને પડ્યું. એ સાથે સંગીતાની ખુરશી ફૂંફાડા મારવા લાગી. આ થાળીમાં મીઠાઈની સાથે શ્રીફળ, કંકાવટી અને ચોખા ત્યારે જ હતા. સાલો બાળકો, આ કહીને સંગીતાએ દોટ મૂકી. આ બાળકોને એટલી જ ખબર હતી કે આ શિવજીના મંદિરે પ્રસાદ ધરાવવા જવાનું છે. આ કિકિયારીઓ સાથે એ બાળકોની સેનાએ પણ સંગીતા પાછળ દોટ મૂકી. આ સંગીતાબેન આટલી ઝડપે ક્યાં જાય છે? આ વિચારતા બીજા લોકો પણ જોડાતા ગયા. આ સંગીતાએ સમન મામાને ટપાલમાં વડ નીચે બેસવાનું કહેલ હતું. હાથમાં થાળી સાથે ઝડપભેર ચાલી રહેલ સંગીતાએ આ સમન મામાની સામે ઊભા રહીને શ્વાસ લીધો.
એ સાથે જ એણે મામાના કપાળમાં તિલક કરીને ચોખા છોડ્યા. આ ચોખાથી પોંખીને એણે મામાના પગે પડી વંદન કર્યા. આ સંગીતાબેન સમના દારૂડિયાને આવું કેમ કરી રહ્યા છે એ પ્રશ્ન કોઈ પૂછી ના શક્યું. આ સંગીતા મામાને શિવાલયે લઈ ગઈ અને ત્યાં શિવજીને પ્રસાદ ધરાવ્યો. આ મામા ભાણીએ શિવજીની પ્રાર્થના કરી. એ પ્રાર્થનામાં છેલ્લે સંગીતા મોટા અવાજે કહેતી સંભળાય, હે ભોળાનાથ, આ 16 વર્ષ પછી આ વતનમાં પાછા ફરેલ અને મારા જીવનનો આધાર બનેલ આ સંબંધમાં મને સ્વસ્થ રાખજે. હે ભોળાનાથ, હું નખોદિયા ગલીમાની પૌત્રી સંગીતા તમને વિનવું છું કે તમે એ નખોદિયા શબ્દને ગામ લોકોના મોઢેથી વિદાય કર્યો છે. બસ હવે લાજ રાખશે ભોળાનાથ. આ સંગીતા મામાને લઈને ઘરે પહોંચે. એના પહેલા તો વાત એથી બમણા વેગે આ ગામમાં પ્રસરી ચૂકી હતી. ઘરે રાહ જોઈને બેઠેલ વિનયે આ મામા સસરાને પગે પડીને આશીર્વાદ લીધા અને સંગીતાએ પાણી પાયું. એટલા સમયમાં તો ગામ લોકોની ખાસી એવી ભીડ જામી ગઈ. આ સૌ કોઈ ખુલ્લા દિલથી એકબીજાને કહી રહ્યા હતા, આ સંગીતાબેન તો નખોદિયા ગલીમાની પૌત્રી છે. આપણે જેને સમનો દારૂડિયો કહીને ધિક્કારતા હતા એ તો સંગીતાબેનનો તારણહાર બન્યો. આ સૌ કોઈ લાગણીશીલ બની ગયા હતા. આ સૌ કોઈ સમનને અસરત ભરી નજરે જોઈ લેતા હતા. 20 વર્ષથી નાની ઉંમરના બાળકો, કિશોરો, કિશોરીઓ, તરુણો અને નવી આવેલ વહુવારો તો આ રીતસરના એમના કુટુંબીજનોના માથા ખાઈ રહ્યા હતા. તેઓ સતત સમન અને સંગીતા વિશે પૂછપરછ કરી રહ્યા હતા. અચાનક સંગીતાને પ્રસાદની મીઠાઈ વેચવાનું યાદ આવ્યું. એણે એક યુવાનને કહ્યું, ભાઈ, થોડી થોડી બધાને પહોંચાડી દેને. પરંતુ લાગણીથી ભેજાઈને પ્રેમ ભૂખ્યા બનેલ માનવ ટોળામાંથી અવાજો આવવા લાગ્યા. આખું ગામ ઉમટી પડ્યું. આટલી મીઠાઈથી કંઈ નહીં થાય. ટ્રેક્ટર લઈને ફટાફટ ઉપડો શહેરમાં. કોણ ગયું ને કોણે પૈસા આપ્યા. પણ 4 કિલોમીટર દૂર આવેલ શહેરમાંથી પોણો કલાકમાં તો 5 કિલોગ્રામ જેટલી મીઠાઈ આવી પહોંચી. ગામના કેટલાય ઘરેથી સા ભરેલી કેટલીઓ આવવા લાગી. એ સા અને મીઠાઈએ તો કેટલાય લોકો વચ્ચેના અબોલાને પળવારમાં તોડી નાખ્યા. બપોરના 3 વાગી ચૂક્યા હતા. છતાંય કોઈ ખસવાનું નામ નહોતા લેતા. એ જ સમયે બહાર ગયેલા ગામના સરપંચ હાથમાં ચાલ અને નાળિયેર સાથે હાંફળા ફાફળા દોડી આવ્યા. એમણે તો સીધો સમનાને બાથમાં જ લઈ લીધો અને પછી સંગીતાને પાસે બોલાવીને કહ્યું, દીકરી, 7 મહિનાથી તે સાનું રાખ્યું. શું કરું કાકા? જ્યાં સુધી નખોદિયા શબ્દને નેસ્ત નાબૂદ ના કરું ત્યાં સુધી હું લાચાર હતી. કહીને પોતાના જ પરિવારના સરપંચને સંગીતા પગે લાગી. 2 મહિના પછી તો ગામના ખૂણે ખાસરે રહી ગયેલ વહેમ પણ દૂર થઈ ગયો. સંગીતાની જમીનમાંથી નિપજેલ પાકની આવકમાંથી ગલીમાં પાછળ કારજ થયું અને વધેલા આવક ધર્માદામાં આપવામાં આવી. કારજમાં આખું ગામ જમ્યું. એ નખોદણી ડોશીના કારજના જમણવાર પછી ના કોઈ બીમાર પડ્યું કે ના કોઈને ઊની આંસ આવી. આવા જ નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.